અમારે મારવાડીમાં એક સિસ્ટમ છે કે નારિયેળ આપે આમ કે પરુણા કે મહેમાન આવ્યા છે એ રીતે દરેક જગ્યાથી 50 રૂપિયા 100 રૂપિયા એવી રીતના મારી જોડે 20,000 રૂપિયા ભેગા થયા છે. એટલો આવકારો મને મળી રહ્યો છે. પ્રવીણભાઈ એક મજબૂત નેતા છે, અમારા સમાજના આગેવાન છે, સારું વ્યક્તિત્વ, સારા માણસ છે. છતાં પણ હું એટલું તો જરૂર કહીશ કે એમનાથી પણ સવાયું કામ કરીને બતાવીશું. અમને લોક પ્રતિસાદ સારો મળી રહ્યો છે અને લોકો પણ અમને ખૂબ જ સારો આવકાર આપી રહ્યા છે અને જે વોટિંગ થશે એટલે લોકોને ખબર પડી જ જશે કે અમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીં આ ગામના અંદર કોઈ પણ પ્રકારનું મારા માટે કોઈ નેગેટિવ નહીં બોલે. એક વખત મને ચૂંટીને લાવશે પછી જરૂર આજીવન એ લોકો કહે છે કે અમારે ઉમેદવાર તો દીપકભાઈ કચવા જ જોઈએ. એવો થાય છે કે ભાઈ એક તો અમારો ઉમેદવાર આ લોકો લઈ ગયા, એક અમારો ઉમેદવાર આ લોકો કંઈક લઈ ગયા છે જે એ લોકો જ મુકાયેલો હતો ને એ લોકો જ લઈ ગયા. હવે એવી નવા નવા સમાચાર અમને મળી રહ્યા છે. બીજેપી છે, બરોબર છે. બીજેપી ના અંદરથી એને ખેંચવા પાછળનું કારણ શું હોઈ શકે કે પોતે પણ ડર અને ભયમાં છે. કોણ? બીજેપી પક્ષ, અમારો સામેવાળો પક્ષ એ અત્યારે ભયમાં છે. હા, એમને એવું કદાચ લાગી રહ્યું છે ક્યાંક અમે ન જીતી જઈએ. એમને એવું લાગી રહ્યું છે કદાચ, એવું મને લાગી રહ્યું છે કે એમને એવું લાગી રહ્યું છે કે અમે હારી જશું ને આ લોકો જીતી જશે. જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આગાજ થઈ ચૂક્યો છે અને દરેક પક્ષો પોતપોતાની તાકાત એ ગ્રાઉન્ડ લેવલ સુધીને મતદારો ઉપર અજમાવી રહ્યા છે. 26 તારીખનું મતદાન છે અને હું અત્યારે માલગઢ જિલ્લા પંચાયત જે ડીસા તાલુકાની ખૂબ મોટી એક જિલ્લા પંચાયત કહેવાય છે, એમાં એક તાલુકા પંચાયત બિનહરીફ જાહેર થઈ છે અને 2 તાલુકા પંચાયત લડાય છે. બીજેપી પોતપોતાનો દાવો ઠોકી રહી છે કે જીતી રહ્યા છે, એક બાજુ કોંગ્રેસ પણ એ જ મૂડમાં છે, તાકાતથી લડી રહ્યા છે. આપણી સાથે હિતેશભાઈ કે જે માલગઢ તાલુકા પંચાયત 1 માંથી ચૂંટણી લડે છે અને બીજા દીપકભાઈ કે જે માલગઢ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે. આપણે બંને મિત્રો જોડે જાણવાનો પ્રયાસ કરીશું કે ચૂંટણી લડાય છે, 26 તારીખે મતદાન છે, કેવો તમને પ્રતિસાદ મળી રહ્યો છે? અમને લોક પ્રતિસાદ સારો મળી રહ્યો છે અને લોકો પણ અમને ખૂબ જ સારો આવકાર આપી રહ્યા છે અને જે વોટિંગ થશે એટલે લોકોને ખબર પડી જ જશે કે અમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે. હા, તો ઘરે ઘરે જવાય છે? હા, જવાય છે ને, પ્રચાર ચાલુ છે? ચાલુ છે. સવાલ મારો એ છે કે તમે આ જ ગામના વતની છો અને તમારા જ વિસ્તારમાંથી સામે હરીફ ઉમેદવાર છે, કેવી ટક્કર રહેશે તમારા બેનની? અમે બંને એક જ ગામમાંથી છીએ અને મારા સામે જે હરીફ ઉમેદવાર છે એમના સામે અમારી સારી ટક્કર રહેશે અને લોકો પણ અમને સારો આવકાર પણ આપી રહ્યા છે. સારી ટક્કર છે? હા, સારી રહેશે. જિલ્લા પંચાયતના ઉમેદવાર દીપકભાઈ આપણી સાથે છે. દીપકભાઈ, જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણી લડાતી હોય છે ત્યારે 5-6 ગામો ભેગા થઈ અને તમારે મતદાન તમારા પ્રત્યેના આપતા હોય છે કોઈ પણ ઉમેદવારને. 4-5 ગામનું ગ્રાઉન્ડ રિપોર્ટ શું કહી રહ્યું છે અને કઈ તરફ ચૂંટણી જઈ રહી છે? અમે ઘરે ઘરે ડોર ટુ ડોર ફર્યા છીએ અને જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં એકદમ ખૂબ જ પ્રેમ, લાગણી, હૂંફ દ્વારા અમને આવકારો પણ મળી રહ્યો છે. સાથે સાથે અમારે મારવાડીમાં એક સિસ્ટમ છે કે નારિયેળ આપે આમ કે પરુણા કે મહેમાન આવ્યા છે એ રીતે દરેક જગ્યાથી 50 રૂપિયા 100 રૂપિયા એવી રીતના મારી જોડે 20,000 રૂપિયા ભેગા થયા છે. એટલો આવકારો મને મળી રહ્યો છે. દરેક જગ્યાએ મને ખૂબ જ આવકારો મળી રહ્યો છે. લોકોએ 20,000 રૂપિયા તમને એક પ્રકારનો નાળિયેર ચાલના સુકૂન તરીકે મને આપ્યા છે. સુકૂન તરીકે મને આપ્યા. મારો સવાલ છે, એ જ મારો પ્રેમ છે, એ જ મારી લાગણી છે. દરેકને એવું છે કે આ માણસ કામ કરે એવો છે એમ. હા, દરેક વ્યક્તિઓને એવું છે કે આ માણસ 100% કામ કરશે, પોતાના ઘરના પૈસા વાપરીને પણ કામ કરે એવો છે. બરાબર છે. મારો સવાલ એ છે કે તમે માળી સમાજમાંથી બિલોંગ કરો છો અને તમારા સામેના હરીફ એટલે ભારતીય જનતા પાર્ટીમાં પણ તમારા સમાજના જ ઉમેદવાર છે. પ્રવીણભાઈ માળીના સ્થાનિક ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે. તમને કેવો પડકાર તમારી સામે કેવો છે? પ્રવીણભાઈ એક મજબૂત નેતા છે, અમારા સમાજના આગેવાન છે, સારું વ્યક્તિત્વ, સારા માણસ છે. છતાં પણ હું એટલું તો જરૂર કહીશ કે એમનાથી પણ સવાયું કામ કરીને બતાવીશું. તમને ભરોસો છે? 100% ભરોસો. ડીસા ગામ, સિટી, આજુબાજુના ગામડાઓના લોકોને પણ ખબર છે. હું સવારે એક સંકલ્પ લઈને મારા શોરૂમ પર આવું છું કે દિવસના 50 કામ સારા કરવા. 49 કામ થાય તો એક કામ પૂરું કરીને જ હું ઘરે જાઉં છું. રોજ 50 કામ સારા કરીને જ જાઉં છું જે લોકહિતના કામમાં અગ્રેસર હોય છે. હા, તમારી ભાવના હશે, પરંતુ મારો સવાલ છે કે જે તમે
કામ કર્યા છે, તમે કહો સિટી એ બાજુ કામ, પણ જે તમારો આ મત વિસ્તાર છે તમને મત એ લોકો આપવાના છે. આ જન સમાજ છે, જન લોકોમાં તમારી કેવી પકડ છે? જે જગ્યાએ હું જોડાયેલો છું એ જગ્યાએ મારા કામ કરતો જ રહું છું. હવે આ ગામથી હું જોડાઈશ અને અહીં આ ગામના અંદર કોઈ પણ પ્રકારનું મારા માટે કોઈ નેગેટિવ નહીં બોલે. એક વખત મને ચૂંટીને લાવશે પછી જરૂર આજીવન એ લોકો કહે છે કે અમારે ઉમેદવાર તો દીપકભાઈ કચવા જ જોઈએ. એમ? હા સાહેબ. હા, તો તમે એક યુવાન છો, કેવા કામ કરવાનું તમારે એક અગ્નિ છે દિલમાં કે હું ખરેખર એવા કામ ચૂંટાઈશ તો આવા કામ જે માલગઢની સમસ્યા છે આ કામ હું કરીને બતાવીશ. માલગઢ ગામના અંદર કોઈ ગટર લાઈનનું કામકાજ હશે, રોડનું કામકાજ હશે. કામ એકચ્યુઅલી જોવા જઈએ તો હજારો પ્રકારના કામ હોય છે. અમુક વખતે કોઈ એવી ભલામણના પણ કામ હોય છે કે દીપકભાઈ ધારશે તો આટલું કામ અમને કરી આપશે. એ ભલામણના દેખો કામ હજાર જાતના હોય છે. કોઈ પણ પ્રકારનું કામ હશે હું ચોક્કસ કરીશ. તમને ભરોસો છે? ચોક્કસ કામ કરી આપીશ. કોઈ પણ પ્રકારનું કામ હશે, ચૂંટણી જે કામ વ્યવહારિક હશે, વ્યવહારિક કામ હશે હું 100% કરી આપીશ. મહિલાઓનો કેવો સપોર્ટ છે? મહિલાઓનો ફૂલ સપોર્ટ છે. તમે ફર્યા છો આ ગ્રામ ફર્યા, ઘરે ઘરે ફર્યા, ત્યાં ઘરે ડોર ટુ ડોર જ્યાં જ્યાં ફર્યા ત્યાં આગળ દરેક મહિલાઓનો પ્રેમ ભાવ લાગણી આમ વ્યવસ્થિત બોલાવા ચલાવવા એમની આંખો ઉપરથી પણ મને અંદાજ આવી જાય કે આ લોકો વોટ મને જરૂર આપશે. એમ? હા, મારો સવાલ છે કે લગભગ ચૂંટણીને હજી 10 દિવસની વાર છે, બરાબર? કેવી તૈયારીઓ છે કે તમારી કેવી ટીમ વર્ક કરી રહી છે કે જે ગ્રાઉન્ડ અમારી ટીમ વર્ક એકદમ સુખ અને શાંતિથી કરી રહી છે, રાજકીય રીતે નથી કરી રહી. મતલબ એનો એવો થાય છે કે ભાઈ એક તો અમારો ઉમેદવાર આ લોકો લઈ ગયા, એક અમારો ઉમેદવાર આ લોકો કંઈક લઈ ગયા છે, જે એ લોકો જ મુકાયેલો હતો ને એ લોકો જ લઈ ગયા. હવે એવી નવા નવા સમાચાર અમને મળી રહ્યા છે. લઈ ગયા એનો વાંધો નથી. અમે લોકો જે પેલી કહેવાય ને કે જે આમ અમે લોકો ઇલેક્શન કેવી રીતે લડીએ છીએ એકદમ જે કાયદા અનુસાર હોય, એકદમ કાયદા અનુસાર જ અમે ચૂંટણી લડીશું અને એકદમ લાસ્ટ સુધી અમે ઇલેક્શન ક્યાંય અમારું એવું જોવા નહીં મળે કે આ લોકોએ કોઈ પણ પ્રકારની પેલી જે ઈશારામાં સમજી જાવ તમે. હા, પણ એમની એ કાયદા અનુસાર તો પેલો સામેવાળો પક્ષ, ધારો કે ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી, એ બિનકાયદેકીય રીતે કેવી રીતે લડે છે? બિનકાયદેકીય રીતે એટલે કે અમારો ઉમેદવાર સામ દામ દંડ ભેદ એ રીતે આ લોકોની એક સિસ્ટમ ને ચેનલ બનેલી જ છે જે લોકોમાં ખબર જ છે. જનરલી જોવા જઈએ તો લોકોને બધાને ખબર છે, પણ હવે આમાં શું છે કે લોકો બહાર પડવા નથી માંગતા. અંતરની જે આત્મા છે ને, અંદરની આત્મા દરેકને ખબર છે કે કઈ રીતનું ઇલેક્શન ચાલી રહ્યું છે. આ તો એક જિલ્લા પંચાયતની ડેલિગેટની ઉપપ્રમુખ જે બી હોય એની ચૂંટણી ચાલી રહી છે. આ કોઈ MLA ની ચૂંટણી નથી. તો માહોલ એવો ઉભો કર્યો છે જાણે ધારાસભ્યની ચૂંટણી હોય. એ માહોલ ઉભો પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. ઉમેદવાર કોઈ પણ હોય પણ એકદમ શાંતિથી એકદમ લિબરલ કામ થવું જોઈએ. એની જગ્યાએ આ લોકોએ પેલાને ખેંચી જવો, આને ખેંચી જવો, આને પણ ખેંચવાની કોશિશ બહુ કરી છે. પણ આને અમે અમારા જોડે રાખ્યો તો મારા જોડે રે કોઈ આવશે નહીં. આપણી મને જોઈને કોઈ નહીં આવે. મારા જોડે જ રાખ્યો છે અમારા ઉમેદવાર. એમ નહીં, પણ આ તો દરેક પાર્ટીની એક સ્ટ્રેટેજી હોય છે અને લોકતાંત્રિક રીતે દરેક ચૂંટણી પ્રચાર કરવો હોય, એમને હાઈપ આપવી એ દરેક પક્ષનો અધિકાર છે. જેમ તમે અત્યારે લડો છો ચૂંટણી, હવે તમે કઈ સ્ટ્રેટેજી અપનાવો એ સામેવાળા પક્ષને ડઝ નોટ મેટર, એ કોઈ માન્ય રાખતું નથી. તો સામે એ પણ એમની પોતાની જે બી પરિસ્થિતિ છે, કોંગ્રેસ પક્ષે ટિકિટ કોઈને આપી છે તો એ તમારા કેમ કોંગ્રેસ પક્ષ ઉપર ભરોસો નથી કર્યો એટલે સામેવાળા પક્ષમાં જવું પડ્યું. હવે આમાં કેવું છે, સાયકોલોજીકલી જ્યારે ઇફેક્ટ કરવા પહેલા તો માણસને હાઇજેક કરે. 10 જણા આજુબાજુ મોટા મોટા જે એકદમ આમ ત્રિકાળ જ્ઞાની લોકો છે, એકદમ એના જોડે એટલું બધું એને હિપ્નોટાઇઝ કરે વાતોથી, પછી એને ડરાવવાની સિસ્ટમ અપનાવે. એ બધી રીતે હિપ્નોટાઇઝ કરી સાયકોલોજી એની ચેન્જ કરી 5 રૂપિયા આપી અને એને એના પક્ષમાં લે છે. બીજું, લોકતંત્રના અંદર એવો તો ઉલ્લેખ નથી કરેલો કે કોઈ પણ ઉમેદવારને તમે ખેંચી શકો, એવો ઉલ્લેખ ક્યાંય નથી લોકતંત્રમાં સાહેબ. પણ એ એમની મરજી તો હોઈ શકે ને, સ્વતંત્રતા તો આપે, બંધારણ એમને સ્વતંત્રતા તો આપે છે ને કે કોઈ પણ પક્ષ સાથે જોડાઈ શકે ને. કોઈ પણ પક્ષ સાથે જોડાઈ શકે, પણ જ્યારે અમારો ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયો છે, બરાબર છે, હવે એ ઉમેદવારને સામે બીજેપી છે, બરોબર છે, બીજેપી ના અંદરથી એને ખેંચવા પાછળનું કારણ શું હોઈ શકે કે પોતે પણ ડર અને ભયમાં છે. કોણ? બીજેપી પક્ષ, અમારો સામેવાળો પક્ષ એ અત્યારે ભયમાં છે. હા, એમને એવું કદાચ લાગી રહ્યું છે ક્યાંક અમે ન જીતી જઈએ. એમને એવું લાગી રહ્યું છે કદાચ, એવું મને લાગી રહ્યું છે કે એમને એવું લાગી રહ્યું છે કે અમે હારી જશું ને આ લોકો જીતી જશે. તો તમારું શું કહેવું છે એમાં? ડર કેટલો વ્યાજ? જીતીશું, 100% જીતીશું, 1,00,000% જીતીશું.
તમને પૂરો કોન્ફિડન્સ છે. ઓવર કોન્ફિડન્સ નથી, હા, પણ કોન્ફિડન્સ અંદરની આત્મા એમ કહી રહી છે કે જીતીશું. તમને ભરોસો ખરો હા, ભરોસો 100% ખરો. એમ? હા, 100%. તમે પહેલી વાર ચૂંટણી લડો છો? ઇલેક્શન પહેલી વાર લડું છું, માઇક આગળ પણ પહેલી વાર જ આવ્યો છું. એવું છે એમ? હા, પહેલી વખત જ આવ્યો છું. તો પહેલી વાર ચૂંટણી લડો છો એટલે અનુભવો થશે તમને. હા, અનુભવ થશે, સારા. ધીરે ધીરે ઘડાઈશું. સવાલ તમને છે, તમે બંને મિત્રો યુવાન છો, આ પ્રજાની સુખાકારી માટે તમે લોકતાંત્રિક ધકે ચૂંટણી ચોક્કસ લડો છો, પરંતુ મારો સવાલ તમને છેલ્લો એ છે કે જીત્યા પછી 5 વર્ષ આ વિસ્તારમાં દેખાશો? કારણ કે ચૂંટણી જીત્યા પછી દેખાતા નથી એવા અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર ફરીએ ત્યારે મતદારો કહે છે, અને ઘણા ગામો એવા છે, સોસાયટીઓ, મોહલ્લા એવા છે કે એ મતોનો બહિષ્કાર કરતા પણ અમને અમારા આગળ જોવા મળે છે કે અમારે કોઈને વોટ નથી આપવા, કારણ કે જીતાયા પછી કોઈ હાથમાં નથી આવતો. શું કહેશો? અમે હવે બંને એકચ્યુઅલી કેવું છે સાહેબ કે અમારું સંગઠન ચાલે છે, હિન્દુ યુવા સંગઠન. એના અંદર મેં લગભગ હવે સુધી 1500 થી વધારે ઓપરેશન કરાયા છે, 40 થી વધારે ઘર બનાવીને આપ્યા છે. આ દરેક વસ્તુ હવે આવું તો મોટું લિસ્ટ છે. હા, હા. હવે દાખલા તરીકે તમે એક ઓપરેશન કરાવો ને એટલે દવાખાને પેશન્ટને મોકલી દીધો, ઓપરેશન થઈ ગયું એવું નથી હોતું. એમ્બ્યુલન્સ બોલાવવી પડે, એને જાળવીની અંદર બેસાડવો પડે, દવાખાને લઈ જવો પડે, દવાખાને એની દવા કરાવવી પડે. એક ઓપરેશન પાછળ અમે 1 અઠવાડિયું બગાડીએ. અમારી ટીમ આખી ત્યાં લાગેલી હોય, હું પોતે પણ ત્યાં લાગેલો હોઉં છું. એટલે આ રીતે આમાં કેવું છે કે આ જ રીતે હું આ ગામમાં દેખાઈશ તમને, કામના અંદર. કોઈને મકાન બનાવવાનું હોય તો 2, 3, 4 મહિના કામ ચાલે. નાનું મકાન હોય છે જે જરૂરિયાતમંદ હોય છે, તો એના પાછળ લાગેલા રહો તો કામ એનું સારું થાય. એટલે મારી મન અને અંદરની આત્મા તો ચોખ્ખી છે, પછી આગે દેખા જાય. હા, ના, તમારી નીતિમત્તા સારી કહેવાય. તમે આ સેવાનું કાર્ય છે, ચૂંટણીનો જે બી રિઝલ્ટ આવે પણ આ તમારે મારું કામ તો ચાલુ જ. ચાલુ રાખજો. આ મીડિયાના માધ્યમથી મારું કામ સાહેબ ચાલુ જ રહેવાનું. સેવા એટલે કેવું છે કે એ સેવા કરવાનો બી મને કોઈ આમ અંદરની આત્મા જેવી છે કે દરેક માણસનું ભલું થાય. બરાબર. હા, મારાથી થતી બનતી કોશિશ દરેકનું ભલું થાય એવી સદભાવનાથી જ હું તો કાર્ય કરું છું. દરેક ઇલેક્શનના અંદર તો આ જીત કોઈ બી નહીં થાય, એનાથી કોઈ નિસ્બત નથી. મારું જે સેવાકીય કાર્ય છે આજીવન ચાલુ રહેવાનું છે. જીત થાય તો શ્રેય કોને આપશો? જીત થાય તો શ્રેય માલગઢ ગામની પ્રજા છે, આજુબાજુના ગામડાઓની જે પ્રજા છે એ મારા માથા ભારોભાર છે. અને કદાચ હાર થાય તો? હાર થાય તો પણ જેટલા લોકોએ મને વોટર્સોએ વોટ આપ્યા છે એમની પણ જય જયકાર, નહીં આપ્યા એમની પણ જય જયકાર. બરાબર. હિતેશભાઈ, મારો તમને છેલ્લો સવાલ છે કે લોકશાહીમાં યુવાનો દશા અને દિશા નક્કી કરતા હોય છે. તમે એક યુવાન છો, કેવો અત્યારે માહોલ છે અને તમારો છેલ્લા કઈ સ્ટ્રેટેજી સાથે તમે ચૂંટણીના મેદાનમાં ઉતરશો? અમારો માહોલ અત્યારે ખૂબ જ સારો છે. લોકો અમને પ્રેમ અને ઊંઘની લાગણી પણ આપી રહ્યા છે, અને અમે લગભગ એક પણ ઘર બાકી નહીં રાખી, બધા ઘરે ડોર ટુ ડોર જઈને પ્રચાર કરીશું અને લોકોને વોટ આપવા માટે પ્રેરિત કરીશું. જી. તો આ હતા બંને ઉમેદવારો કે કહી રહ્યા છે કે પૂરી તાકાતથી અમે ચૂંટણીના મેદાનમાં છીએ, લોકતાંત્રિક ઢબે અમે ચૂંટણી લડીશું. જીત અમારી નિશ્ચિત છે, પરંતુ ઉમેદવારો તો કાળા દાવા કરતા હોય છે, પરંતુ 26 તારીખના મતદાન પછી 29 તારીખનું રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે કોના દાવા સહી સાબિત થાય છે. નમસ્તે. નોલેજ ટુડેમાં હું મુકેશ માળી.